અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક ઝૂમમાં યોજાનાર છે, જે અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આગામી જૂન મહિનામાં ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી સુરત મહાનગર ખાતે યોજાનાર છે, જેને લઈ સુરતમાં એબીવીપીના પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ સહિતનાઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને મીડિયા સાથે વાત કરી હતી। સમર્થ ભટ્ટ, ગુજરાત પ્રદેશ મંત્રી એબીવીપી। સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કારોબારીની સભા થવા જઈ રહી છે, શું ઉદ્દેશ સાથે અને કઈ તારીખથી એની શરૂઆત થશે? આગામી 6, 7, 8, 9 જૂનના રોજ સુરતના પર્વત પાટિયા ખાતે માહેશ્વરી ભવનમાં આખા દેશમાંથી 500થી વધુ વિદ્યાર્થી પ્રતિનિધિઓ અહીંયા એકત્રિત થઈ આ રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં શૈક્ષણિક સામાજિક વિષયો પર ચર્ચા કરી વિદ્યાર્થી પરિષદની આગામી દિશા શું હશે એના ઉપર ચર્ચા વિચારણા કરશે। આ અનોખા અને અનેરા અવસર માટે વિદ્યાર્થી પરિષદના તમામ કાર્યકર્તાઓ, શિક્ષણ જગત, વિદ્યાર્થી જગત આ બધા જ મને લાગે છે ખૂબ જ ઉત્સાહિત છે અને આનંદિત છે। સમૃદ્ધભાઈ, વાત કરીએ તો સમાજના જે દિશા આપવાની વાત છે, યુવાનોના હાથમાં દેશ છે, તો કયા વિષય ઉપર એમાં પેલું રહેશે જે જરૂરિયાત છે, કયા દિશા સુનિશ્ચિત કરવી જોઈએ? જે આપણે અત્યારે માહોલ જોઈ રહ્યા છીએ કે સરકારી નોકરી અથવા તો કોઈ પણ નોકરી એ નોકરી ઓરિએન્ટેડ માઇન્ડસેટ, જોબ ઓરિએન્ટેડ માઇન્ડસેટ એના બદલે પોતાના પગ ઉપર દેશને કામ આવી શકે એવો ધંધો કે એવી વાત એ કરવો, એના ઉપર ચર્ચા। જે યુવાધનને એક નશાની લત લગાડવાનો પ્રયાસ આ કેટલાય શૈક્ષણિક પરિસરોમાં પણ થઈ રહ્યો છે, એના ઉપર પણ ચર્ચા વિચારણા અને એના ઉપર કાર્ય એ વિદ્યાર્થી પરિષદ કરવા જઈ રહ્યું છે।